નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવના જલારામ મંદિરે પાવન પુરુષોત્તમ માસની કરાઈ ઉજવણી। ભગવાનના શણગાર સાથેના આકર્ષક હિંડોળા દર્શનનો ભક્તોને લાભ। પોરબંદરમાં વીજ ચોરીનો પર્દાફાશ થયા બાદ કોન્ટ્રાક્ટરને ફટકારાયો દંડ। ચોપાટી ગેટ મામલે વીજ તંત્ર બાદ મનપાએ પણ કરી દંડની કાર્યવાહી। પોરબંદરની એક્સિસ બેંકમાં બની લૂંટની ઘટના, અંતે મોક ડ્રીલ જાહેર। બેંક લૂંટીને જનારા બે શખ્સોને કમલાબાગ પોલીસે ઝડપી લીધા। ગીર પંથકમાં 12 સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગની કામગીરી। વન વિભાગ એક્શન મોડમાં, વન મંત્રી મોઢવાડિયાએ આપી માહિતી। રાણાવાવના જલારામ મંદિરે પાવન પુરુષોત્તમ માસની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। હાલ પવિત્ર અને પાવનકારી પુરુષોત્તમ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર પોરબંદર પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે પણ આ પવિત્ર માસની અત્યંત ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ રહી છે। પુરુષોત્તમ માસનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે। ખાસ કરીને મહિલાઓ આ માસમાં ભગવાન વિષ્ણુ અને ગોર માવડીની વિશેષ આરાધના કરતી હોય છે। ગોપાલપરાના જલારામ મંદિર ખાતે આખો મહિનો ભાવિકો માટે દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું વ્યવસ્થિત અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ સવારે 10 થી 11 વાગ્યા સુધી મંદિરમાં બહેનો દ્વારા પરંપરાગત રીતે ગોરમાની કાંઠાગોર પૂજા અર્ચના કરવામાં આવે છે। આ સમયે મંદિરમાં મહિલાઓ દ્વારા ગવાતા ભક્તિ ગીતો અને ગોરમાના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે। બપોર પછી પ્રભુને રીઝવવા માટે વિશેષ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજે 5 થી 7 કલાક દરમિયાન ભક્તો ભગવાનના અવનવા શણગાર સાથેના આકર્ષક હિંડોળા દર્શનનો આહલાદક લાવો લે છે। હિંડોળા દર્શનનો સમય પૂર્ણ થયા બાદ મંદિરમાં સંધ્યા આરતી ઉતારવામાં આવે છે। આરતી પૂર્ણ થયા પછી ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓ અને ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। જલારામ મંદિર દ્વારા આયોજિત આ દૈનિક ધાર્મિક મનોરથનો લાભ લેવા માટે રાણાવાવમાંથી મોટી સંખ્યામાં બહેનો દરરોજ ઉમટી પડે છે। સવારની ગોરમાની પૂજાથી લઈને સાંજની આરતી સુધી મંદિર પરિસરમાં ભારે ભક્તિમય, દિવ્ય અને પ્રફુલ્લિત માહોલ સર્જાય છે। ધર્મપ્રેમી જનતામાં આ આયોજનને લઈને ભારે ખુશી જોવા મળી રહી છે। આ મંદિર ખાતે અનેક તહેવારો અને ઉત્સવોની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાણાવાવ વાસીઓ ભક્તિભાવથી જોડાતા હોય છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના વોર્ડ નંબર 5ના ઝુંડાળા વિસ્તારમાં અનેક જગ્યા પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં આવેલ મુખ્ય માર્ગો અને સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે શહેરમાં લગાવવામાં આવેલ LED સ્ટ્રીટ લાઇટ અવારનવાર બંધ થતી હોવાની ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે પોરબંદરના વોર્ડ નંબર 5ના ઝુંડાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેમાં આ સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા માટે સ્થાનિકો દ્વારા મનપાના ઇલેક્ટ્રિક વિભાગ અને કમિશનરને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં પણ સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર વાસીઓને મારા નમસ્કાર। વોર્ડ નંબર 5માં રોકનું નગરપાલિકાની લાઇટ 4 મહિનાથી બંધ છે, એમાં કોઈ જવાબ નથી દેતું। આ બાબતમાં ધર્મેશ પરમારને વાત કરેલ છે વોર્ડ નંબર 5ના, ને કમિશનર સાહેબને રૂબરૂ પણ મળે છે, એ જવાબ નથી દેતા। પેલા સાથે લાઇટ રિપેરિંગ સારી નાખી દઈએ માગણી છે મારી। વોર્ડ નંબર 5 ઝુંડાળા। શહેરમાં હાલ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો દિવસો સુધી રિપેર ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર શહેરમાં અવારનવાર ગંદકીની ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે શહેરના લકડી બંદર પુલ પરથી સુભાષનગર જતા રસ્તા પર રોડની બંને સાઈડ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા બન્યા બાદ પણ અનેક વિસ્તારોમાં ગંદકી અને જાહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે પોરબંદર શહેરના સુભાષનગર રોડ પર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. શહેરના લકડી બંદર નજીક આવેલ પુલથી સુભાષનગર જતા રસ્તે બંને સાઈડ પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ રોડ પર પ્લાસ્ટિકના કચરાના ઢગલાને લઈને અહીં ખાડીમાં આવેલ દુર્લભ ચેરના વૃક્ષોને પણ નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે જીએમબી તેમજ મહાનગરપાલિકા દ્વારા આ રોડ પર તાત્કાલિક કચરાના ઢગલા દૂર કરવાની કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટી ખાતેના ગેટની નવીનીકરણની કામગીરી થઈ રહી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનપાના વીજ કનેક્શનમાંથી ડાયરેક્ટ દોરડું નાખી વીજ ચોરી થતી હોવા અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયો હતો, ત્યારે હવે મહાનગરપાલિકાએ પણ દંડ ફટકાર્યો છે. પોરબંદરના આકર્ષણનું કેન્દ્ર એવી ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદમાં ઘેરાયેલો રહ્યો છે. અગાઉ આ કામમાં હલકું મટીરીયલ વાપરીને બેદરકારીપૂર્વક કામ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી, ત્યાં હવે આ કામ માટે પબ્લિક શૌચાલયમાંથી ખુલ્લેઆમ વીજ ચોરી થતી હોવાનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરાયો હતો. ચોપાટી ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે. ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજ વાયર લંબાવીને કનેક્શન લેવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારથી ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું છે, ત્યારથી જ આ રીતે વીજ ચોરી કરીને આખું કામ ચલાવવામાં આવી રહ્યું હતું. આ ખુલ્લેઆમ થતી વીજ ચોરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારે મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને સેનિટેશન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર તપાસ કર્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર વાયરો દૂર કરવાની સૂચના આપી હતી અને વાયરો હટાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ પીજીવીસીએલના કમલાબાગ ડિવિઝને પણ કામગીરી કરી, જેમાં આ ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટર સામે દંડકીય કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા સત્તાવાર રીતે કરી અને રૂપિયા 15,150નો દંડ એજન્સીને ફટકારવામાં આવ્યો હતો. તેમજ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર HK પ્રજાપતિએ સંબંધિત એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવશે તેવું જાહેર કર્યું હતું. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ એજન્સીને રૂપિયા 1,06,000નો દંડ ફટકારાયો છે. સર, ચોપાટી જે ગેટની કામગીરી ચાલી રહી છે એમાં કોન્ટ્રાક્ટરની વીજ ચોરી ઝડપાઈ, જેમાં વીજ તંત્ર એટલે પીજીવીસીએલે એને લગભગ 15,000 દંડ ફટકાર્યો છે. આપણે મહાનગરપાલિકા તરફથી કઈ કાર્યવાહી કરવામાં આવી છે? મહાનગરપાલિકાએ જે જૂના બિલો હતા શૌચાલયના એનો તફાવત જે નીકળ્યો અમે એવરેજ આખી કરી વર્ષની, ત્યારબાદ જે તફાવત હતો એના આધારે રહીને અને ઇલેક્ટ્રિસિટી એક્ટ અંતર્ગત જે જોગવાઈ છે એને ધ્યાનમાં રાખીને 1,06,000 જેટલો દંડ અમે કરેલ છે અને એના બિલમાંથી અમે કપાત કરીશું. પોરબંદર ચોપાટી ગેટ પરની નવનિર્માણની આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા થતી આ વીજ ચોરી સામે આવતા વીજ તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગીર પંથકમાં 12 સિંહોના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા છે, તો બીજી તરફ ગીરમાંથી તંદુરસ્ત સિંહોનું બરડા વિસ્તારમાં સ્થળાંતર કરવા માંગ ઉઠી છે. ત્યારે ગીર વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે, જે અંગે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માહિતી આપી હતી. ગીર સેન્ચુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં 12 સિંહોના મૃત્યુ થયા છે. આ 12 સિંહ તમને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા, વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડોક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી
અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડિટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર અને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે. અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવી જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે. પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે. ટોટલ સાહેબ કેટલા સિંહોના મોત થયા છે આંકડો, અને બીજી વસ્તુ આજે સવારે પણ એક સિંહનું મોત થયું છે. જી, અત્યાર સુધીમાં કોઈ આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે. પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિંહથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી. સર, કેટલો ફિગર છે વાયરસના કારણે મૃત્યુ થયેલા અથવા તો અન્ય ઇનફાઇટ કે બીજા કારણોસર મૃત્યુ થયો હોય છેલ્લા 1 અઠવાડિયામાં? ઇન્ફેક્ટને કારણે અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે. પોરબંદર જિલ્લાની 25,000થી વધુ બહેનોને ગંગા સ્વરૂપા યોજનાથી આર્થિક સુરક્ષાનું કવચ મળી રહ્યું છે. ત્યારે જિલ્લામાં ગંગા સ્વરૂપા યોજના હેઠળ આશરે 25,000 બહેનોને ડીબીટી દ્વારા માસિક ₹3 કરોડ 12 લાખથી વધુની સહાય ચૂકવાઈ રહી છે. ગુજરાત સરકાર હંમેશા સમાજના છેવાડાના માનવીની ઉત્થાન અને સર્વાંગી કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ, દૂરંદેશી અને સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓના આત્મસન્માન, સુરક્ષા અને સ્વાવલંબનને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે. આ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે, જેના દ્વારા નિરાધાર બહેનોને સન્માનભેર જીવન જીવવા માટે આર્થિક આધાર મળી રહ્યો છે. આ કલ્યાણકારી યોજના હેઠળ પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1,250ની આર્થિક સહાય ડીબીટી એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી જ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી સમિતિ નથી, પરંતુ જીવનના કપરા સમયમાં બહેનોને સામાજિક અને માનસિક પીઠબળ પૂરું પાડતો રાજ્ય સરકારનો સંવેદનાસભર પ્રયાસ છે. પોરબંદર જિલ્લામાં અંદાજે 25,000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ મેળવી રહી છે. જિલ્લામાં દર મહિને કુલ 3 કરોડ 12 લાખથી વધુ સહાય ડીબીટી દ્વારા સીધી જ બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્રના સક્રિય સહયોગથી છેવાડાના ગામડાઓ સુધી સરળતાથી આ સહાય પહોંચાડવામાં આવી રહી છે, જે બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયની પાત્ર બહેનો પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકે છે. અરજી સાથે ભરેલું ફોર્મ, ફોટોગ્રાફ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડની નકલ, પતિના અવસાનનો દાખલો, બેંકની પાસબુકની નકલ અને આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે. ઉપરાંત ઉંમરનો પુરાવો, પુનઃ લગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર તથા લાગુ પડતું હોય તો બીપીએલ સ્કોરનો દાખલો પણ રજૂ કરવો જરૂરી છે. યોજના માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 તથા શહેરી વિસ્તારમાં ₹1,50,000 સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં જાહેરમાં કચરો ફેંકવા બદલ જીઓ માર્ટને ₹2,000નો દંડ ફટકારાયો છે, જેમાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની આ કડક કાર્યવાહીમાં ફરીવાર જાહેરમાં કચરો ન ફેંકવા મેનેજરને નોટિસ પાઠવાઈ છે. પોરબંદર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે સેનિટેશન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રિલાયન્સ મોલ હેઠળ કાર્યરત જીઓ માર્ટ દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદ અને તપાસ બાદ પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ₹2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ ફરીવાર જાહેર સ્થળે કચરો ન ફેંકાય તે માટે જીઓ માર્ટના મેનેજરને સત્તાવાર નોટિસ પણ આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા જાળવવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે અને જાહેર સ્થળોને ગંદા બનાવનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણીએ નાગરિકોને સ્વગણતરી કરવા અપીલ કરી છે, જેમાં જિલ્લા કલેક્ટરે પોતે ઓનલાઈન સ્વગણતરી કરીને નાગરિકોને સ્વગણતરી કરવા પ્રેરણા આપી હતી. દેશની વસ્તી ગણતરીની પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી વધુ સરળ બની રહી છે. વસ્તી ગણતરી 2026ના પ્રથમ ફેઝ એટલે કે હાઉસ લિસ્ટિંગ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી આગામી 1 જૂનથી સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે શરૂ થઈ રહી છે. જો કે આ વખતે નાગરિકોની સુવિધા માટે સરકારશ્રી દ્વારા એક વિશેષ પહેલ સ્વરૂપે સ્વગણતરીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ સંદર્ભે પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને આ ડિજિટલ પ્રક્રિયામાં સક્રિયપણે સ્વગણતરી કરવા અપીલ કરી છે. વસ્તી ગણતરી 2026નો પ્રથમ ફેઝ એટલે કે હાઉસ લિસ્ટિંગ 1 જૂનથી આખા રાજ્યમાં શરૂ થઈ રહ્યું છે, પરંતુ સાથે સાથે આ વખતે નાગરિકોને પોતાની સરળતા માટે સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇમ્યુનેશનની પણ સુવિધા પૂરી પાડવામાં આવી છે, જે તારીખ 31 મે 2026 સુધી ચાલુ છે. હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ વસ્તી ગણતરીની વેબસાઇટ છે se.census.gov.in એના પર જઈ પોતાના ઘર લિસ્ટિંગની સેન્સસની પ્રક્રિયા પૂરી કરો. ખૂબ જ સરળ છે. આજે મેં પણ પોતે મારી જાતે કરી છે અને જે પ્રશ્નો છે એના જવાબ રેડિયો બટનથી સિલેક્ટ કરીને આપતા જઈએ તેમાં આગળ વધાય છે. તમામ નાગરિકો વસ્તી ગણતરીની આ પ્રક્રિયામાં સ્વગણતરી દ્વારા ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવે એવી શુભેચ્છા પાઠવું છું. કલેક્ટર SD ધાનાણીએ પોતે પણ આ ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીને પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને જિલ્લાના તમામ નાગરિકો સમયસર આ ઓનલાઈન પ્રક્રિયાનો લાભ લે અને સ્વગણતરી કાર્યક્રમને 100% સફળ બનાવે તેવી તેમણે અપીલ અને શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે એક્સિસ બેંકમાં લૂંટની ઘટના બની હતી, ત્યારે આ બેંક લૂંટીને જનારા 2 શખ્સોને કમલાબાગ પોલીસે નસન ટેકરી વિસ્તારમાંથી દબોચી લીધા હતા. જો કે અંતમાં આ એક પોલીસની મોક ડ્રીલ હોવાનું જાણવા મળ્યું હતું. આજે બપોરના સમયે પોરબંદરના જૂના ફુવારા નજીક આવેલી એક્સિસ બેંકની બ્રાન્ચમાં લૂંટની ઘટના બનતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે કમલાબાગ પોલીસ અને SOG પોલીસની ટીમ તુરંત જ એક્સિસ બેંક ખાતે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારે તુરંત જ શહેરભરમાં નાકાબંધી કરી દેવાઈ હતી અને કમલાબાગ પોલીસ મથકના જવાનોએ લૂંટારાઓનો તાગ મેળવી અને નસન ટેકરી વિસ્તારમાંથી બુલેટ પર સવાર થઈ અને ભાગી રહેલા બંને લૂંટારાઓને ઝડપી લીધા હતા. જો કે સમગ્ર બનાવના અંતે આ મોક ડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આ મોક ડ્રીલનું આયોજન કમલાબાગ પોલીસ અને SOGની ટીમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચોરી અને લૂંટ જેવા બનાવો અટકાવવા અથવા તો આવા બનાવોમાં તાકીદે પગલાં કઈ રીતના લેવા તે માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ કુતિયાણામાં પણ SBI બેંકમાં લૂંટની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જો કે બાદમાં આ ઘટના પણ મોક ડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહે તે માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. બરડા પંથકના અડવાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરસિંહ કારાભાઈ પરમાર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર ગામે એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગામના બસ સ્ટેન્ડ નજીકથી કારાભાઈ દુલાભાઈ પરમાર નામના આ શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણતી 7 મહિલાઓને ઝડપી લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ખાપટ ગામે આવેલ નાગદેવતાના મંદિર પાસે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલી ચંપાબેન ભૂપતભાઈ મકવાણા, જુબેલી ગુરુકુળના ગેટ પાસે રહેતી પ્રભાબેન ધનાભાઈ સોલંકી, સતીબેન મગનભાઈ મકવાણા, દક્ષાબેન વિપુલભાઈ મકવાણા, વીવી બજારમાં રહેતી કંચનબેન નરેશભાઈ સોલંકી,
કીર્તિબેન રાજુભાઈ ઠાકોર અને રતનબેન વિનોદભાઈ ઝાલા નામની મહિલાઓને ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રોકડ રકમ 13,330નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 1 વિસ્તારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રમાબેન કારાભાઈ પરમાર નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના રામનગર ગામે એક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં જયશ્રીબેન રાજજીભાઈ પરમાર નામની આ મહિલાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાવાવના જલારામ મંદિરે પાવન પુરુષોત્તમ માસની કરાઈ ઉજવણી. ભગવાનના શણગાર સાથેના આકર્ષક હિંડોળા દર્શનનો ભક્તોને લાભ. પોરબંદરમાં વીજ ચોરીનો પર્દાફાશ થયા બાદ કોન્ટ્રાક્ટરને ફટકારાયો દંડ. ચોપાટી ગેટ મામલે વીજ તંત્ર બાદ મનપાએ પણ કરી દંડની કાર્યવાહી. પોરબંદરની એક્સિસ બેંકમાં બની લૂંટની ઘટના, અંતે મોક ડ્રીલ જાહેર. બેંક લૂંટીને જનારા 2 શખ્સોને કમલાબાગ પોલીસે ઝડપી લીધા. ગીર પંથકમાં 12 સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગની કામગીરી. વન વિભાગ એક્શન મોડમાં, વન મંત્રી મોઢવાડિયાએ આપી માહિતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.